નમસ્કાર. શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં નિર્વાણ પ્રકરણમાં પૂર્વાર્ધમાં આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ અને ગુરુ વશિષ્ઠ દ્વારા ભગવાન શ્રી રામને જુદા જુદા દૃષ્ટાંતો દ્વારા યોગ વશિષ્ઠ રામાયણની ચર્ચા કરી રહ્યા છે અને તે રામાયણમાંથી ઋષિ વાલ્મીકી રચિત શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં જણાવ્યા મુજબ જે વાતો છે તે વાતોને આપણે સંક્ષેપમાં વાંચી રહ્યા છીએ, ચર્ચા કરી રહ્યા છીએ અને સત્સંગ કરી રહ્યા છીએ. અને આજે નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાં આવતું એક અદ્ભુત દ્રષ્ટાંત જેની આપણે ચર્ચા કરવી છે, શિખીધ્વજ અને ચૂડલાના આખ્યાનનો આરંભ. આ દ્રષ્ટાંત ખૂબ જ અદ્ભુત છે અને ખૂબ જ જ્ઞાન પ્રેરક આ આખ્યાન છે. તો આ આખ્યાનની વાત અને સત્સંગ આપણે શરૂ કરીએ એ પહેલાં આપશ્રીને વિનંતી કે આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને શેર કરજો. અને જો કરી હોય તો આપણા સગા સંબંધી મિત્રોને મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા આપ જણાવશો. કારણ કે શ્રી યોગ વશિષ્ઠ રામાયણની અદ્ભુત વાતો આપણે સંક્ષિપ્તમાં ટૂંકમાં રજૂ કરી રહ્યા છીએ. તો ગુરુ વશિષ્ઠજી રામને કહે છે કે હે રઘુનંદન, હવે તમે અવિચળ રાજા શિખીધ્વજ જેમ શાંતિપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિત રહ્યો હતો તેની એક વાત સાંભળો. ત્યારે ભગવાન રામ તેમના ગુરુ વશિષ્ઠને પૂછે છે કે શિખીધ્વજ કોણ હતા, તેમનો પરમપદ કેવી રીતે પ્રાપ્ત કર્યું? હે ગુરુવર, તેનું ચરિત્ર મને કહો, હું જાણી શકું. ત્યારે વશિષ્ઠજી કહે છે કે હે રામ, અતીત કાળના 7મા મન્વંતરની ચોથી ચતુર્યોગી દ્રાપર કુરુવંશના મહાસ્વર્ગમાં શિખીધ્વજ નામે રાજા થયો હતો અને જંબુદ્વીપમાં પ્રસિદ્ધ વિંધ્ય ચલિત માલ દેશની ઉજ્જૈની નગરીનો તે રાજા રાજ્ય કરતો હતો. તે ખૂબ ધર્મનિષ્ઠ, સદ્ગુણો સંપન્ન, તેના રાજમાં સૌ સુખી હતા અને તેની એક પત્ની હતી ચૂડલા, અતિ સુશીલ, તેજસ્વી અને આધ્યાત્મિક જ્ઞાનથી તે સમૃદ્ધ હતી. આ ચૂડલા ખૂબ જ દેદીપ્યમાન હતી અને તેમની સાથે રાજા અને ચૂડલા ખૂબ જ સુખી લગ્ન જીવન, આનંદમય લગ્ન જીવન વિતાવતા હતા. બંને વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે બંને એકબીજાના વિચારો એકબીજા સાથે શેર કરતા. ચૂડલાએ નૃત્ય, વાઘ, કલા કૌશલ આ બધાનું શિક્ષણ લીધું, આ બધી કલામાં પારંગત થયા. તે બંનેની બુદ્ધિ ચાતુર્યુક્ત સુંદર હતી. બંને સ્નેહથી પ્રસન્ન, સુંદર ને મધુર લાગતા હતા અને સાથોસાથ તેઓ જ્ઞાન તત્વનું નિરૂપણ કરવામાં પણ બંને સક્ષમ હતા. શ્રેષ્ઠ પુરુષોનું અનુકરણ કરતા સદાપારણ હતા. પ્રજાના પ્રશ્નોનું ધ્યાન રાખતા. તે સમસ્ત કલાઓમાં પંડિત, શૃંગારાદિક, નવરસરૂપી અને રસાયણોથી ભરપૂર બંને આનંદમય લગ્ન જીવન વિતાવી રહ્યા હતા અને ખૂબ સુંદર તેઓ રાજ કરી રહ્યા હતા. અને આમ પૂર્ણ પારંગત
ચુડલા સમય જતાં શીખી ધ્વજના રાજકાર્યોમાં પણ સાથે રહેવા લાગી. રાજ સુખમાં મગ્ન રહેતા ચુડલા યથાર્થ જ્ઞાન ધરાવતી હોવાથી રાજાને રાજકાજમાં મદદ કરતી, પરંતુ સાથોસાથ એક વાત કહેતી, સાચા વૈરાગ્યની અને આત્મજ્ઞાન તરફ વળવાની વાત કરતી. અને એક દિવસ શીખીધ્વજને બોધ થયો કે આ રાજ સુખ, વૈભવ, ભોગવિલાસ આ બધું નાશવંત છે. તેના અંતરમાં વૈરાગ્ય જાગ્યું. રાજ સિંહાસન, ધન સંપત્તિ બધું તજી વનમાં જઈને સાધનામાં લીન થઈ ગયા રાજા. ચુડલા તો પહેલેથી જ સાચા જ્ઞાનની પ્રાપ્તિ હતી. તેને રાજાને સમજાવ્યું કે હે રાજા, વૈરાગ્ય એ બાહસુખનો ત્યાગ નથી, પરંતુ આત્માની સાચી ઓળખ છે. સાચું યોગ તો મનની શાંતિ અને પરમાત્માની એકતામાં છે. એટલે એને કીધું કે તમે આ રાજ સુખ ને આ બધું છોડી તમે વૈરાગ્ય લ્યો એ યોગ્ય નથી. સંસારમાં રહીને તમે પરમાત્મા સાથે જોડાણ કરો એ યોગ્ય છે. મને વચ્ચે આવી ચર્ચા થઈ, પણ રાજા શીખીધ્વજે એના વચનો માન્યા નહીં. એને લાગ્યું કે આ ચુડલા તો એક સ્ત્રી છે, એટલે તેના ઉપદેશનું મહત્વ ઓછું છે. આમ સમજી અને રાજા વનમાં વયા ગયા અને એકાકાર બની સમાધિમાં બેસી ગયા. ત્યારે ચુડલા એ એકાંગી બની અને યોગ્ય અભ્યાસ ચાલુ કર્યો અને કુંડલી શક્તિના જાગરણ અને અંતરાત્માની શક્તિમાં લાગી રહી. કુંડલીની જાગૃતિ થઈ ગઈ અહીં રાણી ચુડલાને. અને આવી વાત કરી એટલે ભગવાન શ્રી રામે પોતાના ગુરુ વશિષ્ઠને પ્રશ્ન કર્યો કે હે ગુરુવર, આ કુંડલી શક્તિ શું છે અને જીવાત્માની સ્થિતિ કેવી રીતે શરીરમાં વિભિન્ન રૂપે અનુભવાય છે? ત્યારે ગુરુ વશિષ્ઠ સમજાવે છે ભગવાન શ્રી રામને કે કુંડલી શક્તિ મનુષ્યમાં રહેલી એક અજાયબ શક્તિ છે. જે જાગૃત થાય તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. જીવાત્મા શરીરમાં બંધાયેલું જણાય છે, પરંતુ તે પરમાત્માના અંશરૂપે સર્વવ્યાપક છે. યોગ અભ્યાસથી મન શુદ્ધ થાય છે અને જીવાત્મા પરમાત્મામાં લય પામે છે. આવી રીતે બહુ અદ્ભુત વાતો કરી અને હજુ પણ આ વાત ખૂબ સુંદર રીતે આગળ વધવાની છે. અને તે રાજા જે વનમાં ગયા છે તપ કરવા, તેનું શું થયું અને રાણી ચુડલાએ પણ કેવી રીતે રાજાને આત્મજ્ઞાન આપ્યું તેની એક અદ્ભુત કથા આપણે કરવાની છે. પરંતુ એ બધી વાતો આપણે આવતીકાલે કરશું. અને ફરી મળતા રહેજો આ ચેનલમાં. અદ્ભુતપૂર્વ સત્સંગના સંક્ષિપ્તમાં આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ, બહુ ટૂંક અને શોર્ટમાં આપણે વાત કરીએ, જેથી લોકોને આ યોગ વશિષ્ઠ રામાયણ જેવો મહાગ્રંથ સમજવામાં સરળ પડે, સમજાય અને એક એક દ્રષ્ટાંતને સંક્ષિપ્તમાં સમજીએ, જેથી ખ્યાલ આવે કે કેવી અદ્ભુત વાતોનો ખજાનો આ ગ્રંથમાં છુપાયેલો છે. આપ સર્વને માટે આ પ્રયત્ન કરી રહ્યો છું અને આપણા જે સનાતન ધર્મનો જે આ મહાન ગ્રંથ છે તેને સંક્ષિપ્તમાં કહી રહ્યો છું. તો મારી આ જે ચેનલ છે તેમાં ભગવાન રામના હુકમથી હું દરરોજે દરરોજ
આપની સમક્ષ થોડો સત્સંગ મૂકું છું. તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મને પણ પ્રેરક બળ મળે કે લોકોને આ પ્રકારનો સત્સંગ ગમે છે. કારણ કે હું આમાં કોઈ મનોરંજન નથી કરતો, પરંતુ માહિતી, મનના આનંદ માટે, આત્મકલ્યાણાર્થેની આ વાતો કરી રહ્યો છું. જે તમને ગમતી હશે તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે તેવી આશા સાથે. જય શ્રી રામ.